શેન બાંધવાનું થઈ ગયું ચાલુ. બનાવે ફ્રાય સવારનો એટલે મતલબ 10-11 વાગ્યાનો ટાઈમ થયો અને ફ્રાય બનાવે છે. કેમ છો મિત્રો? આશા કરું છું તમે બધા મસ્ત છો ને આજે થઈ ગયું છે સવારના 8:30 જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે થોડું વહેલું ઉઠાઈ ગયું છે. થોડુંક વધારે કામ હતું ઓછાનું ને શેન બાંધવાની હતી. કાલે થોડી માહિતી હું તમને બતાવેલું હોય કે ઓલા બ્લોગમાં, કેમ કે આથું બહુ બ્લેક હતા ને એટલે એની કારણે કાંઈ થઈ ઓયલ બહુ હતું. આજે શેન બાંધવાની છે તો હું તમને બતાવીશ. સવારમાં તો તમને ખબર છે નાસ્તો બનતો હોય એટલે વિશે નાસ્તો બને છે. તો મારો મોટભાઈ નાસ્તો બનાવે છે, ચાલો તમને દેખાડું. અત્યારે ચાલુ જ છે. હું બનાવું મોટા સેવ બનાવીશ ફ્રાયમાં જ. પણ મોટાનું ઓછું જ કામ હોય તો વિડીયો બનાવી રહેજો. હવે આની ઓછો અને શું કરવાનું છે, શેન બાંધવાની છે તો વિડીયોમાં બનાવી રહેજો. નાસ્તો પાણી કરી લે મિત્રો. નાસ્તો બાસ્તો કરીને આવી જાય ડાયરેક્ટ કેબિનની ઉપર. ભાઈ ઓછા બાંધે છે. હવે અહીંયા બેઠા છે શર્મેશ મારા શૈલેષભાઈ શેઠ છે આમ તો ના. એ ઓઝા બાંધવાના છે. આ ઓઝામાં શેન બાંધી દેવાની છે. જીતા અહીંયા જો કામ ચાલુ જ છે, કાટપાટ કાઢે છે. અહીંયા તો બોટ ઉપર છે તો વિડીયોમાં બને રહેજો. શેન બાંધવાનું છે એ પણ તમને બતાડીશ. હા તે બાંધવાનું જ છે. કઈ રીતે જુગાડ છે? હા જુગાડ કરવાનો છે. હા લે ની હાલો વિડીયોમાં બન્યા રહેજો. હવે તમને દેખાડું શેન કઈ રીતે બાંધે. મારે સેટ ટેન્ડર મોટા પ્લાન વાળા માણસ છે. હાલો હવે મળીએ ના. હાલો શેન બાંધવાનું થઈ ગયું ચાલુ. ઓય રેવા દે હવે. આસી થોડીક આવવા દે. આને શું કહેવાય? શેન હકર. હાલો મિત્રો તો મળીએ. કામ કરી લે ને કર ખોટા રાડું પાડે બધા. હાલો હું તો બોટું ની અંદર છે. હાલો મળીએ હવે બીજા સમય ઉપર. તો મિત્રો શેન બાંધી દઈશ અને ઓઝો ખેંચવાનું ચાલુ છે. અને ભાઈ બનાવે છે ફ્રાય સવારનો એટલે મતલબ 10-11 વાગ્યાનો ટાઈમ થયો અને ફ્રાય બનાવે છે. તો બગાની હું છે મોટા. હાલો હવે આ બધું ઓઝો ભરવાનું છે. હાલો તો મિત્રો આપણે ઓઝો જો ફિટ કરી દીધો ઠીક છે, ડાયરેક્ટ વાંધો જ ન આવે. તો મિત્રો કાલના વિડીયોમાં હું તમને બધું દેખાડ્યું હતું પણ એમાં થોડોક લોસા જેવું થઈ ગયું હતું, કેમ કે હું તમને પૂરેપૂરું બતાવી ન ગયો કેમ કે મારા મોબાઈલમાં બેટરી ઓછી હતી એની કારણે. તો હજુ અહીંયા બેટરીને ઓછું છે, હજી તક મશીન ચાલુ નથી થતું એટલે ભેગું નથી થતું. તો સપોર્ટ કરતા રહેજો. ઓલો વિડીયો જોયો હોય તો જોઈ આવજો. એમાં આપણે વાયરું મેપ્યા હતા તો એક વાયર રહ્યો છે આજે ભાંજકનો લેવાનો છે તો વિડીયોમાં બન્યા રહેજો. મળી આવે જમવાનો સમય થઈ ગયો છે તો હવે જઈ જાય મળી આવે. બધું અહીં જો બિરયાની બનાવે કે પછી શાક બનાવે કાંઈ નક્કી નથી. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોના નવા વિડીયોમાં હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો આવતા રહીએ. મળી આવે ટોપિકમાં ઓઝાનું કેમ છે કે ઓઝા ખેરે લેવા જવા પડે એમ છે, એવું છે બધું. વિડીયોમાં બન્યા રહેજો. ઓઝો ભરવાનું સારું ખડકે જ રમેશભાઈ. તો મિત્રો કાલના વ્લોગમાં જોયું આ ડ્રમ આપણો ફેલ છે તો એને ઉપાડવા માટે જીસીબી આવી ગઈ. ક્રેન કહેવાય, ક્રેન કા
ગાડી બાંધીને ચડાવવાનો છે. આ ડ્રમ 20 વિડીયો બને રહેજો, ચડાવીએ. और मोटभाई जो बीड़ी पीवा आखो दी चालू रखे. तो मित्रों फाइनली जमવાનો टाइम થઈ ગયો છે. હવે જાય જમવા. બિરયાની બનાવીશ તો વિડીયોમાં બને રહેજો. જમીને હવે કામ પાછું લેવાનું જ છે તો વિડીયો બને રહેજો. જાય જમવા. ફાઇનલી જમવા બેઠી જાય. બિરયાની છે. મારા શૈલેષભાઈ, રમેશભાઈ. જો રમેશભાઈ, જો રમેશભાઈ ફ્રાય બતાડે. ફ્રાય બનાવી જ મોટભાઈ. મિત્રો જમી લઈએ પછી હવે કામ જ કરવાનું છે. અમારે શૈલેષ કુમાર મિરસાવાળા ભાઈ જો તો. હાલો મિત્રો તો મળીએ જમીને. શાનો સમય થઈ ગયો. મોટભાઈ શા લઈને આવી જશે. એમાં ઓઝો એક ભરી દીધો. શા મોટા ભાઈ બની ગઈ. હાલો શા બની ગઈ. શા પી લઈએ જમીને. ફરી આરામ લઈ લીધો. અત્યારે વાગી જાય 3 જેવું થઈ ગયું. શા પાણી પી લઈએ. ઓઝો ભરવાનો છે, બીજો ભરવાનો છે આગળ. હું તો અંદર બેઠો. અમારે સાઈડ ટેન્ડલ ચેકિંગમાં છે. મશીન રૂમ છે. આ ઠીકું છે. ઠીક છે. ઓખવાણ. હાલો બીજો ઓઝો ભરી લઈએ. શા પાણી પી લઈએ. મિત્રો તો કામ પૂરું થઈ ગયું. અમારા બધા થાકી જશે. શૈલેષભાઈની હાલત તો છે. ઓઝો ચડાવવાનો છે. તો મિત્રો કામ થઈ ગયું. હવે થોડું બાકી છે એ તો કરના જ છોડી. વિડીયો અહીંયા બહુ મોટો થઈ ગયો. વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. થોડાક દિવસમાં દરિયામાં નીકળવાનું છે તો દરિયાના વિડીયો પણ આવશે તો જોતા રહેજો. પણ આ જો એક વસ્તુ તમને દેખાડ દઉં. પંખો. એવડા મોટા પંખા આવે જો. તો વિડીયોમાં બને રહેજો. નવા નવા વિડીયો જોયા કરજો. એ વિડીયો પૂરેપૂરો જોઈજો. ને વિડીયોમાં તમે નવા હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય. જય માતાજી.